નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણે જે રોજ સવારે ઉઠીને જેનો ઉપયોગ કરીએ છીએ એ દૂધની. આરોગ્ય માટે દૂધ બહુ સરસ છે, એમાં તમામ વૈજ્ઞાનિકોથી લઈને ડોક્ટરથી લઈને વૈદ્ય પણ કહે છે કે ભાઈ દૂધ પીવું તમારે. પરંતુ કેવું દૂધ પીવું? દૂધ પીવાનું બધા જ કહે છે, પણ કેવું પીવું એ સવાલ આજે ગુજરાતમાં સૌથી મોટો ઉભો થયો છે. કારણ કે દૂધમાં જે ભેળસેળ ચાલી રહી છે ગુજરાતમાં એ પારાવાર ચાલી રહી છે. દર વર્ષે 80 જેવી એવી ઘટનાઓ પકડાય છે કે જેમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે જે દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે, ખાસ કરીને કેમિકલ્સની. તો આ બધી જ આપણે વાત કરવી છે. અને ગુજરાતમાં 10,000 લીટર દૂધ, નકલી દૂધ જે પકડીને એનું સ્ટિંગ ઓપરેશન કરીને આખા ગુજરાતને ચોંકાવી દીધું છે, એવા યુવરાજસિંહ સાથે આપણે વાત કરીશું આજે. અને યુવરાજસિંહ આપણે કહેશે કે બધું ખરેખર કેવી રીતે પકડ્યું હતું એ, અને પકડાયા પછી શું થયું એ આપણા માટે બહુ મહત્વનું છે કે આપને ખરેખર સલામત અને યોગ્ય દૂધ મળે છે ખરું. યુવરાજસિંહજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો પેલા તો તમે જે ગુજરાતના હિતમાં જે દૂધનું ઓપરેશન કર્યું ને તમારે વ્યક્તિગત રીતે પણ એમાં ઘણું બધું ભોગવવું પણ આવ્યું, હુમલાઓ થયા કે બધું, અને જે ઘટનાઓ બની, તો આની થોડી ટૂંકમાં વિગત આપશો કે આ કઈ રીતે તમે ઓપરેશન પાર પાડ્યું હતું, સ્ટિંગ ઓપરેશન, અને કઈ રીતે આ નકલી દૂધ પકડેલું હતું એ? ખાસ કરીને દિલીપભાઈ, અત્યારે છે ને જોવા જઈએ તો મારું રહેવાનું ગાંધીનગરની બાજુમાં દહેગામમાં છે. હું દહેગામમાં રહું છું. દહેગામની બાજુમાં આવેલું છે બાયડ. અને એ બાયડમાં જે રીતે અમને સમાચાર પ્રાપ્ત થયા કે ભાઈ બાયડની જે અલગ અલગ જે 4 સહકારી ડેરીઓ છે, એ સહકારી ડેરીઓની અંદર જે ટેન્કર છે એ ટેન્કરના માધ્યમથી દૂધ ઠલવવામાં આવે છે. તો અમે સૌપ્રથમ એ દૂધ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે એની તપાસ માટે સૌપ્રથમ જે જગ્યાએ ખાલી થતું હતું એ જે જગ્યાએ ખાલી થતું હતું ત્યાંથી અમે ચાલુ કરી, અને જે જગ્યાએ ભરાતું હતું એટલે ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ. અને જે ખાલી થતું હતું એ માધવ શીત કેન્દ્ર છે, એ માધવ શીત કેન્દ્ર અંતર્ગત જે 4 ડેરીઓ આવેલી હતી એ 4 ડેરીઓમાં ખાલી થતું હતું. તાલોદ ડેરી, બોરડી આદર્શ ડેરી, જૂના પીપોદરાની ડેરી અને આમોદરા, આ 4 ડેરી જે છે એ 4 ડેરીની અંદર દૂધ ખાલી થતું હતું. હવે એ દૂધ જયારે ખાલી થતું હતું ટેન્કરના માધ્યમથી, તો ટેન્કરનો જે નંબર છે 6001, એ ટેન્કરનો મેં પીછો કર્યો કે ક્યાં સુધી જાય છે. એટલે મેં રેકી કરી. તો પછી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ કપડવંજ, એટલે બાલાસિનોર છે, કપડવંજ છે, ત્યાંથી કટલાલ છે, મૌધા છે, મૌધાથી આગળ જઈ ખેડા, ખેડાથી આગળ જઈ રઢુ, રઢુથી આગળ જઈ તારાપુર ચોકડી, ત્યાંથી અંદર જઈ ધોળકા, ધોળકાથી આગળ જઈ અને કહી શકાય કે જે આટકોટ વાળો રસ્તો છે, જસદણ, આટકોટ, વિછિયા, એ રસ્તો પકડી અને પછી છેલ્લે સુધી એટલે કે હનુમાન ખીજડીયા સુધી, એટલે વડિયા, અમરનગર વડિયા પાસેનો રસ્તો થઈ અને હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યો. હવે હનુમાન ખીજડીયામાં એક યુનિટ આવેલું છે અને દૂધના યુનિટનું નામ છે દ્વારકેશ. અને એ દ્વારકેશ નામની સંસ્થામાંથી રોજ આવા 2 ટેન્કરો નીકળતા હતા. એ 2 ટેન્કરો જે છે એ આ ભરી નીકળતા હતા. પકડાયું છે એ 6001 નંબરનું ટેન્કર પકડાયું છે. હજી એક ટેન્કર જે છે 3918 નંબરનું, ન ભૂલતો હોય તો, હજી ટેન્કર પકડાયું નથી. હજી પણ એના ક્યાંક ને ક્યાંક તાર જે છે એ આ પ્રકારે જોડાયેલા હોઈ શકે છે. જે 6001 નંબરનું જે ટેન્કર હતું જેનો મેં પીછો કરી, અને કહી શકાય કે જ્યારે સહકારી ડેરીમાં ખાલી થાય ત્યારે સહકારી ડેરીમાં અમે આનો ઘટસ્ફોટ કરવાના હતા. પણ વચ્ચે તમે કીધું એમ કે જે રીતે માથાકૂટ થઈ અને જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તો ત્યારે અમે જે દૂધ હતું એ દૂધને ઉજાગર કરવા માટે અમે વડિયા પહોંચ્યા. અને વડિયાથી જે ટેન્કર હતું ટેન્કરને પકડ્યું અને પછી ત્યાં FSSI ના અધિકારી, મામલતદાર અધિકારી, પોલીસના અધિકારી અને એ રીતે કરી કલેક્ટરના અધિકારી બધાને ભેગા કરી પેલા તો જે મુદ્દામાલ હતો, જે જથ્થો હતો,
જે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હતો એ જથ્થો અમે જપ્ત કરાવ્યો અને જથ્થો જપ્ત કરાવી અને એફએસએસઆઈ ના અધિકારી પાસે જ્યારે અમે ટેસ્ટિંગ કરાવ્યું ત્યારે એફએસએસઆઈ ના અધિકારી આવી અને જે ટેસ્ટિંગ ના રિપોર્ટ આપ્યા કે આની અંદર સોયાબીન છે, આની અંદર પામ ઓઇલ છે, આની અંદર બીફ ટેલો જેને આપણે કહી શકાય કે ગાયની ચરબીનું માંસનું જે તેલ બને એ, ત્યારબાદ જે લાડ LARD એટલે કે પીગની જે ચરબીનું તેલ હોય તે, એ બધા જ જે તત્વો જે છે એની અંદર જોવામાં આવ્યા અને એ તત્વો જ્યારે જોવામાં આવ્યા ત્યારે એને એ દૂધ જે છે એ દૂધ પીવા લાયક ન લાગ્યું એટલે આખા દૂધનો એટલે કે 10,000 લીટરનું જે ટેન્કર હતું જે બપોરે 3 વાગે પકડ્યું હતું, રાતે 12 વાગે એને ટેન્કરને આખું ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું. આ થઈ ઘટના. હવે ટેન્કર ડિસ્ટ્રોય થઈ ગયું છે, બધી જ ઘટના પૂરી થઈ ગઈ છે, પરંતુ આજ દિન સુધી FIR લેવાની નથી. આજ દિન સુધી જે સહકારી ડેરીઓથી સહકારી ડેરી બંધ નથી થઈ, આજ દિન સુધી જે જગ્યાએ દૂધ બનતું હતું એ દૂધ બનવાનું હજી સુધી બંધ નથી થયું. આજ દિન સુધી જોવા જઈએ તો કદાચ એનું કહેવાય ને મોડસ ઓપરેન્ડી છે એ ચેન્જ થઈ છે, પણ હજી સુધી કોઈ ઉપર સકંજો જે કસાવો જોઈએ એ કસાણો નથી અને આપણે જસના તસ જ્યાં હતા ને ત્યાં જ છીએ હજી તો. જી. તો એનો મતલબ એ થયો કે આ જે પગલાં લેવાતા નથી તો પગલાં ન લેવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનું ચોક્કસ. કારણ કે જે પોલીસ ફરિયાદ, અચ્છા આમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે કોઈ ફરિયાદ કરી છે ખરી? ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ત્યાં એફએસએસઆઈ ના અધિકારી ઉપલબ્ધ હતા. એફએસએસઆઈ ના અધિકારીએ જેનું સેમ્પલ લીધું, 2 સેમ્પલ અમે લીધા, એ સેમ્પલને અમરેલી ટેસ્ટિંગમાં મોકલ્યા, ટેસ્ટ રિપોર્ટ આવ્યો અને ટેસ્ટ રિપોર્ટ બાદ એમને ખરેખર પહેલા અમને એવું કીધું, જ્યારે પોલીસ અધિકારીને મેં કીધું ટેન્કરને રોકો, તો જાણવા જોગ ફરિયાદ અમારા પાસેથી લીધી હતી કે તમે જાણવા જોગ આપો, પછી જો દૂધ ખરાબ નીકળશે તો આગળ ફરિયાદ નોંધીશું, આવું મને એને કીધું હતું પીઆઈએ. બરાબર. હવે થયું કેવું ખબર છે કે દૂધ ખરાબ નીકળ્યું, દૂધની અંદર આ બધા જ ઇન્ટિગ્રેટ તમે જોવામાં આવ્યા તો થયું પછી દિલીપભાઈ એવું કે અમને ફરિયાદીમાંથી નામ કાઢી નાખ્યું અને એવું કહેવામાં આવ્યું કે આમાં એફએસએસઆઈ ના અધિકારી છે ને એને અમે ફરિયાદી બનાવશું, પણ હજી સુધી એફએસએસઆઈ ના અધિકારી પણ આમાં ફરિયાદી બન્યા નથી કે હજી સુધી આની FIR સુદ્ધા લેવાની નથી. હજી બધું જસના તસ છે. કેમ? કારણ કે આ સહકારી ક્ષેત્ર જે છે એ સહકારી ક્ષેત્રમાં જોવા જઈએ તો આ જે ડેરીઓ છે, બરાબર, જે 4 સહકારી ડેરીના મેં નામ દીધા, એ વર્તમાન જે સાબર ડેરીના જે ચેરમેન છે એ ચેરમેનના ભત્રીજા, એ ચેરમેનના ભત્રીજાના હોવ, એના દીકરાના હોવ, એ બધી જ આ 3 ડેરીઓ જે છે જૂના પીપોદરા એટલે એ ગામ છે, વર્તમાન સાબર ડેરીના જે ચેરમેન છે એ ચેરમેન પોતાનું ગામ, એનું માતૃ ગામ જે છે એ જૂના પીપોદરા, અને એ જૂના પીપોદરાની ડેરીની અંદર રોજનું 1500-2000 લીટર દૂધ એ ઉધારવામાં આવતું હતું. પરંતુ હવે કોઈની મજાલ છે કે અહીંયા આપણા કોઈ સરકારી અધિકારી પહોંચી શકે? આમ આપણી પાસે સહકારી ડિપાર્ટમેન્ટ છે, સહકારીના આપણે ત્યાં જિલ્લા રજિસ્ટ્રાર હોય, એ જિલ્લા રજિસ્ટ્રારે છે, પણ હજી સુધી એ ડેરી સુધી પહોંચ્યા નથી, હજી સુધી અહીંયા કોઈ તપાસ નથી. હજી સુધી તમે વિચારો કે જે જગ્યા દૂધ બનતું હતું, બરાબર, હવે ખરેખર તો એના ત્યાં તપાસ કરી, જે જગ્યાએ આ પ્રકારનું દૂધ બનતું હોય ત્યાં તપાસ કરી અને જેટલો પણ મુદ્દામાલ હોય ને જપ્ત કરવાનો હોય પોલીસે કોઈ મુદ્દામાલ જપ્ત નથી કર્યો. અરે મુદ્દામાલ જપ્ત કરવાની તો વાત છોડો, ત્યાં કહેવાય ને ચક્કર મારવા પણ પોલીસ ત્યાં નથી ગઈ. તમે વિચાર કરો, શું થાય કે હાલો ભાઈ જે સ્પોટ છે એ સ્પોટ ઉપર જાય, ત્યાંથી કઈ વસ્તુઓ મળે છે આ પ્રકારનું કહી શકાય, સોયાબીન છે, પામ તેલ છે, કારણ કે એની અંદર તમે જોયું હશે, એ વિઝ્યુઅલ તમારી પાસે પણ ઉપલબ્ધ હશે, તમે જોજો કે એમાં દૂધ જે છે એ દૂધના ફીણ એ 2-3 ફૂટ સુધી ફીણ વર્તા હતા. એટલે દૂધની અંદર ડિટર્જન્ટ છે એ સાબિત થતું હતું, દૂધની અંદર યુરિયા છે એ સાબિત થતું હતું. આ યુરિયા છે, ડિટર્જન્ટ છે, એ બધું જ સાબિત થતું હતું. તો ખરેખર આ બધું પકડવું જોઈએ ને દિલીપભાઈ, કે હાલો ભાઈ જે જગ્યાએ દૂધ બનતું હતું ત્યાં દૂધ, અહીંયા આ તત્વો રહેલા છે, ટૂંકમાં આ જે તત્વો જે નાખવામાં આવે છે, યુરિયા છે કે ડિટર્જન્ટ છે કે પછી પામ ઓઇલ છે કે સોયાબીન છે કે લાડ છે કે પીગની ચરબી છે, તો એ ખરેખર અહીંયા જોવા જવું જોઈએ. પણ હજી સુધી પોલીસે દરકાર નથી લીધી, હજી સુધી પોલીસ એ દ્વારકેશ સુધી પહોંચી નથી. કારણ કે અમરેલીના એક કહી શકાય કે વર્તમાનના જે મંત્રી પદ ઉપર રહેલા એક મોટા ગજાના નેતા છે, એ મોટા ગજાના નેતાના એ દ્વારકેશ નામની સંસ્થાના 4 હાથ છે. એટલે અહીંયા હજી સુધી પોલીસ પહોંચી જ નથી. એટલે આ મંત્રીઓ એને છાવરે છે. આ દૂધના અહીંયા જે કાળો કારોબાર, જે સફેદ દૂધનો જે કાળો કારોબાર ચલાવે છે, એ વર્તમાન જોવા જઈએ તો જે ડેરી છે સૌથી મોટી ઉત્તર ગુજરાતની ડેરી, આપણે જે એનિમલ હસબન્ડરી વિભાગ જેના અંડરમાં આવે છે કૃષિ પ્રધાન તરીકે,
તો જીતુ વાઘાણીને ફરિયાદ કરી, એને જાણ કરી કે ભાઈ આ પ્રકારનું થઈ રહ્યું છે, એના તરફથી કોઈ તમને કંઈ કહેવામાં આવ્યું છે? સતત આટલા દિવસ અમે તો કહીએ જ છીએ, અમે તો બધાને ફરિયાદ કરીએ છીએ. અમે અહીંયા સુધી એટલે કે કહી શકાય પોલીસ સુધી પહોંચ્યા છીએ, ડેરી સુધી પહોંચ્યા છીએ, સહકારી અધિકારીમાં જિલ્લા સહકારી અધિકારી હોય ત્યાં પહોંચ્યા છીએ, જિલ્લા રજિસ્ટ્રાર પાસે પહોંચ્યા છીએ, બધા પાસે પહોંચ્યા છીએ. હવે જો સહકારી મંત્રી જે આપણા છે જીતુભાઈ વાઘાણી, હવે ખરેખર તો એને એક્શન લેવા જોઈએ, કારણ કે આટલું બધું માધ્યમોમાં ચાલુ, બધી જગ્યાએ ચાલુ, બધું જ છે. બીજું કે અમારા લેખિતની ફરિયાદો પણ છે. આ બધું જ હોવા છતાં હજી સુધી કોઈ એક્શન નથી લેવાના. એટલે ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ દિલીપભાઈ થાય છે. યુવરાજસિંહજી, આપણા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કે જે આપણા ગુજરાતના છે, ગાંધીનગરમાંથી ચૂંટાઈ જાય છે, અને ગૃહપ્રધાન છે ને સહકાર વિભાગ એમની પાસે આવે છે. પહેલું નરેન્દ્ર મોદીએ પહેલો વિભાગ શરૂ કર્યો, સહકાર વિભાગ. અત્યાર સુધી સહકાર વિભાગ જ નહોતો. આમ તો રાજ્યનો એનો પાવર કહેવાય. રાજ્ય પોતે જ નક્કી કરે સહકાર અંગેની નીતિ, એને કેન્દ્ર સરકારના કોઈ આદેશો માનવાના ન હોય, પણ અમિત શાહને બેસાડીને હવે દરેક જગ્યાએ એ આદેશો પણ આપવામાં આવે છે. તો અમિત શાહને તમે કોઈ જાણ કરી, ફરિયાદ કરી, અથવા તો અમિત શાહ ગુજરાતી જે સહકારી ડેરી અને સહકારી ક્ષેત્ર બેંકોથી લઈને બધામાં એના જે 4 હાથ દેખાય છે, તો આમાં એમના એક હાથ છે એવું લાગે છે તમને? મને આમાં બધા જ લોકો જે ધારો કે મેં હજી આ ફરિયાદ જે છે એ આ ફરિયાદ લેખિત ફરિયાદ છે મારી. આ ફરિયાદ અમિત શાહ સાહેબ નથી કરી, પણ અમિત શાહને અમે તમે યાદ કર્યો એટલે હું 100% અત્યારે આપણે કદાચ કહી શકાય કે આ સ્ટ્રીમ પૂરું થાય પછી હું એને પહોંચાડી જ દઈશ. અને આમાં 4 હાથ છે ને, એ સહકારી મંત્રી, આરોગ્ય મંત્રી, પછી આપણા મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રીના 4 હાથ રહેલા છે. કેમ હું તમને સમજાવું કઈ રીતે. કારણ કે આ જે જગ્યાથી પેલા તો દૂધ ખોટું પકડાણું એ અમરેલી વિસ્તાર, અમરેલીમાં આવતું હનુમાન ખીજડીયા. હવે જે ખાલી થતું હતું એ સાબરકાંઠાની અંતર્ગત જે સાબર ડેરી છે એમાં અરવલ્લી બાયડ ની અંદર જૂના પીપોદરા, એટલે કે વર્તમાન જે ચેરમેન જે છે એ ચેરમેન પોતાનું માતૃક ગામ, એ પોતાનું ગામ, ત્યાં જ આ દૂધ બધી જગ્યાએ ખાલી થતું હતું. અને આ જે દૂધ ખાલી થતું હતું તો બધાને બધી ખબર હતી. તો પેલી તો જવાબદારી પોલીસ ની આવતી હતી. હવે પોલીસને ફોન કરનાર અમે, FSSI ને ફોન કરનાર અમે, મામલતદારને ફોન કરનાર અમે, કલેક્ટરને ફોન કરનાર અમે, બધાને અમે બોલાવી અને જે ટેન્કર હતું ટેન્કર પકડાવ્યું, મુદ્દામાલ પકડાયો, મુદ્દામાલ ડિસ્ટ્રોય થયો. તો હજી સુધી ફરિયાદ નોંધાવી, ફરિયાદ નથી નોંધાણી. કેમ? કારણ કે ઉપરથી એવું કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવાના નહીં, પણ જ્યારે ચમરબંધી પકડાય ત્યારે ઓલા ધૃતરાષ્ટ્રની જેમ, કહી શકે ધૃતરાષ્ટ્ર નહીં પણ ગાંધારીની જેમ આ ખાડી પટ્ટી બાંધી દેવાની. એમ અત્યારે વર્તમાનના ગૃહ રાજ્ય મંત્રી એ ગાંધારીની જેમ આંખની આડી પટ્ટી બાંધે. જ્યારે ચમરબંધી પકડીને આપીએ ત્યારે આંખ આડી પટ્ટી બાંધે. હું તમને હજી કહું કે આજ સાબરકાંઠામાંથી અમે પ્રાંતિજના ઊંચાના ફાર્મ હાઉસમાંથી, નીતિનભાઈ પટેલના ફાર્મ હાઉસમાંથી ત્યારે 72 લોકો, મને હજી ડેટ યાદ છે, 12 ડિસેમ્બર 2022, ત્યારે હેડ ક્લર્ક નું પેપર ફીટ્યું હતું. ત્યારે અમને કીધું હતું કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, પણ ચમરબંધી એની સામે જ હોઈએ. પેપર રદ થઈ જાય છે, પરીક્ષાનું પૂરું થઈ જાય છે, પરીક્ષા બીજી વખત લેવાઈ જાય છે, પણ આજ દિન સુધી ચમરબંધીને કોઈ કઈ થતું નથી. એમ દૂધ, આ કાળા દૂધ જે કહી શકાય સફેદ દૂધનો જે કાળો વેપાર કરે છે, એમાં પહેલા તો ગૃહ રાજ્ય મંત્રીના 4 હાથ છે. હવે બીજું સહકારી વિભાગ. આ સહકારી વિભાગમાં કોણ આવે હું તમને કહું. સહકાર મંત્રી આવે, એના નીચે સ્ટેટ રજિસ્ટ્રાર આવે, જેને આ બધી મંડળીની દેખરેખ કરવાની હોય. સ્ટેટ રજિસ્ટ્રાર નીચે આવે જિલ્લા રજિસ્ટ્રાર. અમે જિલ્લા રજિસ્ટ્રારને સાબરકાંઠામાં જઈને મળ્યા છીએ. આ જિલ્લા રજિસ્ટ્રારની અમે 2 વખત મુલાકાત અરવલ્લીમાં જઈને લીધેલી છે. આ જિલ્લા રજિસ્ટ્રાર છે એને અમે લેખિતમાં ફરિયાદ આપેલી છે. હવે હું તમને સમજાવું કે આ જિલ્લા રજિસ્ટ્રાર કરે છે શું. આ જિલ્લા રજિસ્ટ્રાર હજી સુધી આ જે 4 જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓને કઈ રીતે છાવરવી એ જ બચાવવાના કામ ચાલે. બાકી હું તમને કહું કે જો સુઓ મોટો કોગ્નિઝન લઈ આમાં શું થઈ શકે. અમે જે 4 ડેરી નામે બધા અહીંયા 4 ડેરીમાં આમાં આ બધામાં એક પ્રશ્ન એ ઉભો થાય છે કે આ સરકાર બધું જ જાણે છે, કેટલું ભેળસેળ પકડાય છે, શું છે આખા દેશમાં કેટલી ભેળસેળના નમૂનાઓ ને બધું આખા દેશમાં કેટલા પકડાયા છે, એ બધી વિગતો છે, ગુજરાતમાં કેટલા પકડાયા બધું જ જાણે છે. તો આ ખરેખર સહકારી ડેરી જે છે એના માટે સીધા જવાબદાર તમે કોને ગણો છો? સરકાર, અધિકારી કે કેન્દ્ર સરકાર? હવે હું તમને કહું, આમાં તમે જેટલા 3 નામ બોલ્યા ને એ 3 ની ભાગ બટાઈ છે. આ 3 આ કાળો કારોબારના ભાગીદાર છે, ભાગીદાર.
અહીંયા ઘણા લોકો એમ કે તંત્ર ઊંઘે છે, તંત્ર ને કઈ ખબર નહીં. અરે ના, તંત્ર ને બધી ખબર છે, તંત્ર જાગૃત જ છે, પણ તંત્ર આ બધા જ કારોબાર સાથે ભાગીદાર છે, બધા જોઈન્ટ વેન્ચર થી ચાલે છે. કે ભાઈ આજે કદાચ કોઈ જગ્યાએ દૂધ પકડાય તો યુવરાજસિંહજી, આ જે મિલ્ક માફિયા, દૂધ માફિયાઓ જે ઉભા થયા છે, તો એમાં કેન્દ્ર સરકારનો હાથ છે એવું તમે સ્પષ્ટપણે માનો છો? હું એટલા માટે માનું છું કે કેન્દ્ર સરકાર અત્યારે મૌન બનીને બધું જોવે છે. બાકી કેન્દ્ર સરકારના અમિત શાહની જવાબદારી છે કે ભાઈ પોતાના રાજ્યમાં કંઈક ખોટું થતું હોય અને સહકારી વિભાગના મંત્રી તરીકે, કેન્દ્ર સરકારના મંત્રી તરીકે જોઈને આ બધી જગ્યાથી ખબર. અને એવું તો છે ને કે છાનું છૂપું થઈ ગયું. 10,000 લીટર દૂધ પકડો, 10,000 લીટર દૂધ એટલે કે 10,000 જિંદગીનો સવાલ હતો, 10,000 પરિવારની જિંદગીનો સવાલ હતો. તો 10,000 પરિવારની જિંદગીનો સવાલ હોય ત્યારે એને નથી ખબર પડતી. યુવરાજસિંહજી, તમે જે કામ કર્યું છે ખરેખર ગુજરાતના લોકો એના કાયમ માટે યાદ રાખશે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ક્યારેય જથ્થો નથી પકડાયો, આટલા મોટા પ્રમાણમાં ક્યારેય નહીં. અનેક ડેરીઓમાં દૂધની ભેળસેળ હાથે પકડાય છે, થોડા 2, 5, 8, 10 લીટર પૂરતી પકડીને એટલું બધું વાળી દે છે. પરંતુ આમાં સૌથી મોટી વાત છે, તમારી દ્રષ્ટિએ આ ગુજરાતનું જે રોજનું જે દૂધ નીકળે છે એમાં કેટલા ટકા ભેળસેળ હશે, કેટલા ટકા ભેળસેળ વાળું દૂધ આવતું હશે? અલગ અલગ ઘણી બધી મોટર સુપ્રેન્ડીઓ છે ગુજરાતની અંદર. જોવા જઈએ તો આપણી પાસે દૂધ ઉત્પાદક અથવા તો કહી શકાય દૂધ જ્યાંથી આવે છે એ ઢોર ઢાકર આપણી પાસે એટલા ઉપલબ્ધ જ નથી. અને ખાસ કરીને જોવા જઈએ તો આપણી પાસે એવા તબેલાઓ પણ નથી કે જ્યાંથી વધારે પડતું દૂધ આવી શકે. તો પણ આપણી પાસે દૂધ એ આપણે લાવીએ છીએ. ક્યાંથી લાવીએ છીએ તો કે 2 નંબરનું. આજે જો ટકાવારી દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 65% દૂધ, મારી દ્રષ્ટિએ, વ્યક્તિગત મારો અભિપ્રાય કહું છું, 65% દૂધ સારું હશે અને 35 થી 40% દૂધ જે છે એ આવું ભેળસેળ યુક્ત, કેમિકલ યુક્ત, આવું મિલાવટ વાળું ફેબ્રિકેટેડ દૂધ હશે. હવે વચ્ચે યુવરાજસિંહજી, એક જ મિનિટ, વચ્ચે તમે કહ્યું હતું કે લગભગ 300 જેટલા રોજના ટેન્કરો આ નકલી દૂધના આવી રહ્યા છે. તો એ મોટાભાગના ક્યાંના છે? ઉત્તર ગુજરાતના છે, મધ્ય ગુજરાતના કે સૌરાષ્ટ્રના છે? દિલીપભાઈ, તમે મીડિયા ચેનલ ચલાવો છો, બહુ સારી ચલાવો છો. કશું જ કાંઈ ન કરો ને તો તમને એક મસ્ત એક ટીપ આપું. તમે છે ને કાંઈ ન કરતા, તમારા એક રિપોર્ટર ને મોકલી દો ગોજારિયા ચોકડી, જે આપણે મહેસાણા પાસે જે રહ્યું ને વિસ્તાર, ત્યાં ગોજારિયા ચોકડી ઉભી રાખવાની. રાતે 7 વાગ્યાથી લઈ અને બપોરના રાતના 4 કે 5 વાગ્યા સુધી, કારણ કે જે કાળા કોરો બજારી છે ને બધી રાતે જ થાય છે, એટલે રાતે પેલે ત્યાં તમે ઉભા રાખો. બીજી કે તમે સૌરાષ્ટ્રમાં જાઓ હોય તો તમે આટકોટ જે ગામ રહ્યું ને, આટકોટ, જસદણ, વિછિયા અને આટકોટ, એ આટકોટ પાસે છે ને આંબેડકર નું સ્ટેચ્યુ છે. એ આટકોટના બસ સ્ટેન્ડ ની બહાર તમે એક વ્યવસ્થિત એક કેમેરો વ્યક્તિને ઉભા રાખો તો 300 ગાડી તમને અહીંયા જોવાશે, 300 ગાડી તમને અહીંયા જોવા મળશે. એ જ રીતે હું બધા જ વિસ્તારના ઓળખું છું. મધ્ય ગુજરાતમાં જે બોર્ડર એરિયા છે ને, બોર્ડર એરિયામાંથી હવે એવું ન માનતા કે દૂધ ગુજરાતમાં જ બને છે. રાજસ્થાનના સાંચોર માંથી લગભગ આપણે ત્યાં 3 લાખ લીટર દૂધ, કેટલું? 3 લાખ લીટર દૂધ એ પ્રતિદિન આવે છે, પ્રતિદિન. રાજસ્થાનના સાંચોર ખાતેથી પર ડે એ 3 લાખ લીટર દૂધ આવે. હવે હું તમને કહેવા જાઉં છું ને, તમે સાંભળીને ચોકી જાઓ. એ દૂધનો ભાવ શું છે ખબર છે? 12 રૂપિયા પ્રતિ લીટર દૂધ. કેટલું? 12 રૂપિયા પ્રતિ લીટર દૂધ. અને રાજસ્થાનના સાંચોર માંથી, મધ્યપ્રદેશ માંથી અને મહારાષ્ટ્રની બોર્ડર માંથી, મધ્ય ગુજરાતની ડેરીમાં, ઉત્તર ગુજરાતની સૌથી મોટી જે ડેરી કહેવાય ત્યાં રાજસ્થાનની બોર્ડર માંથી આવે, મધ્યપ્રદેશ માંથી આવે. યસ, હા, તો વાત તમારી સાચી છે. મોટા પ્રમાણમાં અત્યારે મિલાવટ ચાલી રહી છે અને આ મિલાવટ કોઈ પણ સંજોગોમાં તો ન જ ચાલવી જોઈએ. જે રીતે સરકાર પણ બે ધ્યાન છે, કેન્દ્ર સરકારના અમિત શાહ, આપણા જે સહકાર પ્રધાન કે જેની જવાબદારી પેલી આવે છે, એ પણ એમાં ક્યાંય સીધી રીતે પોતે કઈ જવાબદાર હોય એવું ક્યાંય નિવેદન પણ નથી આપતા કે શું પગલા ભરવા છે. સરકારને પણ સૂચના આપતા નથી. તો યુવરાજસિંહજી, તમે ઘણી બધી વિગતો આપી, આપણી સમયની મર્યાદા છે અને લગાઈ રહો. આ તમે બહુ સારું કામ કર્યું, પણ મને આમાં એક બાબત ખૂટે છે, એટલે મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે, કદાચ તમે સહમત નહીં થાઓ એમાં 100%, કે આમ આદમી પાર્ટીમાંથી તમે આ જબરજસ્ત ઓપરેશન કર્યું પછીના જે નેતાઓ છે, ટોચના નેતાઓ છે, એ એક શબ્દ બોલવા તૈયાર નથી થતા. શું કારણ છે? કારણમાં તો એવું છે કે અમારી સાથે જે ટચમાં જે તે સમયે આ ઘટના બની ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા, કારણ કે હનુમાન ખીજડીયા જે ગામ છે એ વિસાવદર જે મત વિસ્તાર જે છે ગોપાલભાઈ નો, એનાથી
લગભગ 2-5 કિલોમીટર, કારણ કે પરબવાવડી પછી એટલે ગોપાલભાઈ ને અમે આ બધી જ બાબતની જાણ કરી. ગોપાલભાઈ છે એને વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો. પછી ચેતરભાઈ ને ત્યારબાદ હેમંતભાઈ ખવાને, એ લોકો ક્યાંક ને ક્યાંક આ મુદ્દા સાથે અમારી સાથે ટચમાં છે. બાકીના જે લોકો છે, બાકીના લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પરિવર્તન યાત્રા ચાલે છે, ખેડૂત યાત્રા ચાલે છે, એમાં વ્યસ્ત હોવાને કારણે કદાચ નહીં ઉપાડી શકે હોય. પણ ગોપાલભાઈ ઇટાલિયન અને હેમંતભાઈ ખવાય અને ચેતરભાઈ વસાવાએ આ 3 વ્યક્તિઓ ટચમાં રહીને આ મુદ્દાની પૂરેપૂરી માહિતી એને મેળવી હતી મારી પાસેથી. પણ હા, એ વાત ચોક્કસ છે કે આ મુદ્દો એ ખરેખર ટોક ઓફ ધ ટાઉન છે અને બધા જ વિસ્તારોની અંદર આ મુદ્દો ખરેખર ઉપડવો જોઈએ. પાર્ટીના એઝ એ બેનર થી, પાર્ટીના જે પણ પ્લેટફોર્મ છે એ બધા જ પ્લેટફોર્મ ઉપરથી આ જો મુદ્દો ઉપડે તો હું એવું માનું છું કે જનજાગૃતિ બહુ મોટી આવી શકે એમ છે. મોટી આવી શકે. તો યુવરાજસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી અને હિંમતપૂર્વક તમે લડી રહ્યા છો. દૂધના કયા પ્રકારના માફિયાઓ કામ કરી રહ્યા છે એ બધી તમે વિગતો જેમ જાહેર કરી રહ્યા છો. તમે આ બધું પકડવું હોવા છતાં આજ આપણા સરકાર, ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્ર પટેલની સરકાર હજુ સુધી એમાં ફરિયાદ પણ લીધી નથી. બહુ ગંભીર બાબત છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો યુવરાજસિંહે તો વાત કરી, એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આખા ગુજરાતમાં એ કામ કર્યું. હવે આપણે કોંગ્રેસ જે રજૂઆત કરી રહ્યું છે એની પણ કેટલીક વાત કરીએ. ત્યાંના જે સાબર ડેરીના સભ્ય જે છે જશુભાઈ પટેલ, એ શું કહી રહ્યા છે પણ સાંભળો. જશુકાકા, જે પ્રકારે સાબરડેરી કેટલાક દિવસથી વિવાદમાં આવી છે, આપ સાબરડેરીના ડિરેક્ટર છો, ડિરેક્ટર તરીકે તમારા પર એક પણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. શું સમગ્ર મામલો કહો છો? ગુજરાતમાં નકલી દૂધની ભરમારની વાતો પૂરા તંત્રમાં અને ગામડામાં પણ ઘેર ઘેર ચર્ચા થઈ રહી છે. આ બાબતે મેં વારંવાર માન્ય એમડીશ્રીને, ચેરમેનશ્રીને અને એના અધિકારીઓને મેં માહિતી માગી. આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી. સાબરડેરીની ટેરિટરીમાં અને ગુજરાત બહારથી આવતા દૂધમાં કેટલું દૂધ ઓછું થયું એના ડેલી ટંક રિપોર્ટ અને કેટલું દૂધ છેલ્લા 2 વર્ષથી 24 ડિસેમ્બરથી આ દૂધ આવે છે એવી માહિતી મળતી હતી, લોકમુખે ચર્ચા થતી હતી. ત્યારે મેં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોને ખૂબ લાગી આવ્યું હતું અને એના બદલાના ભાગરૂપે એમણે આ ધંધો મારા સામે કર્યો કે આને દબાઈ દેવો. પણ હું એમ ચોક્કસ કહું કે ઘરની ટુકડીને બાપ ફોજદાર તપાસ કોણ કરે? ટુકડી લૂંટવાવાળી એ ઘરની હોય અને તપાસ કરનાર અધિકારી ફોજદાર ઘરનો હોય. આ જ લોકો અંદર બેઠા છે, એ જ લોકો આના ભાગીદાર છે. માહિતી આપતા નથી, અમને આપી શકાય નહીં. હમણાં અમારા પ્રમુખશ્રી વારંવાર જે પ્રશ્નો કર્યા, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, આનો ગાણો ગાયા કર્યું છે. અમે માહિતી માગી કહી તો તપાસ પૂરી થઈ આપીશું. એટલે રોજ દૂધ આવતું હતું એની તપાસ શું કરવાની? તમારા સેફ્ટના ઓકડા છે ફેડરેશન પાસે, એની અંદર કંઈ પણ સુધારો કર્યો તો મળી જાય, એ પણ આપવા તૈયાર નથી. એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે. આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું લઈશું અને અમારી કાર્યવાહી અહીં કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની, પ્રજાને રજૂઆત કરવાની, એમને જાગૃત કરવાના. ત્યાર પછી અમે હાઈકોર્ટ જઈને આ તપાસની સીટ માટે માગણી કરીશું. જે પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાનું એક ડિરેક્ટર, મારા ઉપર હુમલો જયંતિભાઈ કરીને એક ડિરેક્ટર છે. હું બેઠેલો હતો, આ ચર્ચા કરતો હતો અને જેમણે ત્યાર પછી તો બધા જ આવી ગયા પણ કોઈ બોલ્યું નથી. હું મારી સલામતી ખોડી બહાર નીકળી અને ચેરમેનશ્રીની ચેમ્બરમાં એમની હાજરી હતી. હુમલા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? ના, કોઈ કાર્યવાહી કરી નથી આપણે, કારણ કે એમડી પણ નહોતા અને ચેરમેન પણ નથી. આપણે કેવું કોને? ફરિયાદ તો આ વસ્તુ એવી છે કે સરકાર ભાજપની છે, મારે અરજીઓ જ આપવાની છે. આજ સુધી લ્યો, મારી તો ઠીક છે પણ જયરાજસિંહ જાડેજાના ઉપર હુમલો થયો એની ફરિયાદ દાખલ નથી કરી. જશુકાકા, જે પ્રકારે ખાસ કરીને મુદ્દો શું હતો જેના કારણે હુમલો કર્યો? આ માહિતીની જ વાત છે. કોણ કોણ છે? એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે ડિરેક્ટરોના કલેક્શન સેન્ટરો ચાલી રહ્યા છે. ચાલી રહ્યા છે
પણ કેમ માહિતી આપે છે? એનું નામ નથી મળતો, કેટલું દૂધ આવ્યું છે એ નથી બધું, કેટલા વખતથી આવ્યું એ બધું નથી. એટલે સ્વાભાવિક છે કે એમને કાઢવું પડે. આપને કઈ કલેક્શન સેન્ટર ઉપર આશંકાઓ કે જેઓ ના, નામ મને ખબર નથી. માહિતી અંદરથી મળે છે. બાયડનો 4 તો ખુલ્લો પડી ગયો છે, ધનસુરાનો 5 થી 6 છે, મેઘરજમાં અને ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરથી આવતા જે કેન્દ્રો છે જો કલેક્શન કરવામાં આવે એના નામ મારી પાસે નથી. પણ ટેન્કરોની જે વજન જથ્થો છે એ ખૂબ ઓછો થઈ ગયો છે. 12,000 લીટરની ટેન્કરો આજે 2,000 લીટર ને 1,000 લીટર લઈને આવે છે, 5,000 લીટર લઈને આવે છે. ઉદયપુરથી આવતી ટેન્કરો પણ આ જ પ્રકારે છે. એટલે એવું કહી શકાય કે આ હુમલો થયો, તપાસની માગણી કરી બાદ જે ખોટું જે ખરાબ દૂધ હતું એ બંધ થઈ ગયું. એ તો બિલકુલ હકીકત છે. સરકારની જવાબદારી છે આ તપાસ કરવાની, પણ ક્યાં કરે છે? ફેડરેશનની જવાબદારી છે કે આ દૂધ ખોટું આવે છે, બંધ થયું તો એમના ઓકડા તો એમની પાસે આવે છે. સેફ્ટ એક એવી બાબત છે કે જેને ડેરીમાં આણંદમાં બેઠા બેઠા ખબર પડે, તેમ છતાં કંઈ થતું નથી. પત્ર આપવા માટે પહોંચ્યા હતા, કઈ માગણીઓ, કયા આક્ષેપો સાથેનું આજે આવેદન પત્ર? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા પ્રમુખ હું અને બધા જ આગેવાનો અને માનનીય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહજી અને બધા જ પૂર્વ વિધાનસભાના ઉમેદવારશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ. આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને ટીવી મીડિયામાં આવ્યું હતું કે ભાઈ જ મિલીભગત સાબિત થાય છે. આજે અમે આ અગાઉ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબરડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા. મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરતો મેનેજિંગ ડિરેક્ટરશ્રીનો જવાબ પણ અમને સંતોષકારક મળ્યો નથી. નકલી દૂધનો કારોબાર સમગ્ર સાબરકાંઠામાં ચોરે અને ચોટે આપ સૌ જાણો છો એમ દૂધ વેચાઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નકલી દૂધનો કારોબાર કરનારા સાબરડેરીના સત્તાવાળાઓ જ હોય એવું ફલિત થાય છે. છતાં પણ સત્તાધારી પક્ષ અને ભારતીય જનતા પાર્ટીનું એમને પીઠબળ હોય અને એમને સામેલગીરી હોય એવું ફલિત થાય છે. એટલે ચોક્કસપણે જે કાર્યવાહી થવી જોઈએ આજ દિન સુધી થઈ નથી. આજે અમે એમડીસીને મળી અને રૂબરૂ આ બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી. દિવસોમાં પશુપાલકોને સાથે રાખી અને એક મોટું જલદ આંદોલન કરવામાં આવશે. કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે? અમે મળ્યા ત્યારે અમને જાણીને દુઃખ થયું કે એ કોઈ પણ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. પણ હું આપને કહું કે પેલા દલાતરવાડી જેવી વાત છે કે લવ રીંગણો 2-4 કે લોન 10-12 એટલે અહીંયા તપાસ કરવાવાળા, લેબોરેટરીવાળાને બધા એના એ જ છે અને સત્તાધારી પક્ષના લોકોનું આમાં સમર્થન છે. એટલે તમે નકલી દૂધ પકડવું હોય તો નકલી દૂધ પકડવા માટે તમે અહીંયા તપાસ, દૂધ આવ્યું આવીને અહીંયા લેબોરેટરીમાં આવ્યું તો લેબોરેટરી કરવાવાળા એ ના, તપાસ કરીને આગળ મોકલવાળા એ ના. એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ દૂધ આવ્યું નથી. પણ જે બાયડની દૂધ મંડળીની અંદર જે પકડાયું, બાયડ તાલુકાની જે દૂધ મંડળીનો જે કેસ હતો એમાં એમનું કહેવું આજે એવું થયું છે કે ભાઈ ઘેટવા બકરોવાળાઓ 2-4 મહિનાથી દૂધ આપતા હતા, પણ અમારા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીએ બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ડિસેમ્બરથી આ દૂધ આવતું હતું અને અત્યારે દૂધમાં કેટલો તફાવત થયો અને કેટલા લાખ લીટર દૂધ ઓછું થયું છે. કારણ કે સત્તાવાળાઓ જ્યારે સમજી ગયા કે આ દૂધનો મુદ્દો બહુ મોટા પાયે ચગ્યો છે, એટલે અત્યારે હાલ એ નકલી દૂધ અથવા તો જે ગેરકાયદેસર દૂધ જે આઉટ ઓફ સ્ટેટમાંથી પણ પહેલાં ભૂતકાળમાં પણ આઉટ ઓફ સ્ટેટમાંથી ટેન્કરો દૂધની આવી હતી અને એ પણ બંધ રાખવામાં આવી હતી. એટલે આમાં સત્તાવાળાઓ જ સામેલ છે. એટલે સત્તાવાળાઓ સામેલ હોય અને સરકાર સત્તામાં હોય એટલે સત્તાધારી પક્ષના લોકો પાસે પાવર હોય, સત્તા હોય, તંત્ર હોય, મેન્ડેટથી આ બધા ચૂંટાયેલા માણસો હોય. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તમામ આખું બોર્ડ ચૂંટાયેલું છે. હવે એક ડિરેક્ટર પર તો હુમલો કર્યો આ લોકોએ. એટલે લોકશાહી પ્રક્રિયા અને લોકશાહી ડબેથી આંદોલન કરવું અને લોકશાહી પદ્ધતિથી વાત કરવી એના પર પણ હુંચકારો હુમલો થાય. એટલે લોકશાહી મરી પરવાડી હોય અભિવ્યક્તિની પડશે. અને દૂધ પીનારા જે શહેરની અંદર સવારમાં થેલીમાં દૂધ લઈને સવારમાં જે પીવું છે એ ઝેર પીવું છે. એટલે એ લોકોએ પણ જાગૃત થવું પડશે. પ્રજાને ધર્મના નશામાં એટલી બધી ગળાડૂબ કરવામાં આવી છે કે પોતે પોતાને થતા અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકતી નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં ગુજરાતની અંદર થયું છે. અને આપ જાણો છો કે આ પ્રતિથી આપણને સાબરડેરી, આટલી મોટી જીવાદોરી સમાન પશુપાલકોની સાબરડેરી, ભગવાનને પણ અમે તો પ્રાર્થના કરીએ, પરિસ્થિતિ કોઈ બોલી શકતું નથી પણ ભગવાન પણ ચોક્કસ. એક મુદ્દો એવો પણ હતો કે હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું, કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. શું સમગ્ર મામલો?
હા, આજરોજ કોંગ્રેસનું જે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ લોકો આવ્યા હતા એમના સભ્યો લઈને, અને એમને મને આવેદનપત્ર આપ્યું છે. જે આ ડુપ્લિકેટ દૂધ બાબતનું જે મામલો ચાલી રહ્યો છે એ બાબતનું આવેદનપત્ર આપેલું છે, અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે, અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું, અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે. અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી. વ્યવસાય છે એ જો ડુપ્લિકેટ વ્યવસાય કોઈ કરતું હોય તો સાબરડી રે પણ ઇન્વોલ્વમેન્ટ કરીને એ લોકોને કરવું ને વેચતું હોય તો આપણે એની પ્રાઇવેટ ડેરીમાં આપણે પેકેજમાં રજૂઆત કરી દીધી. પછી આપણે જે ડેરીના MD ને મળવા માટે ગયા હતા સુભાષ પટેલ એમને આ રજૂઆત કરી હતી. એટલે એ ક્વોન્ટિટી થોડી વધારે આપણે એની પણ હજી તપાસ ચાલુ છે કે ભાઈ તું દૂધ ક્યાંથી લાવતો હતો, કઈ રીતે લાવતો હતો, એટલે એના કેવું લાગે જે તે કરી તો મંડળીની વ્યવસ્થાપક સમિતિની જવાબદારી કે ત્યાં ભાઈ સભાસદ સિવાયનું જવાબદાર. એના કોઈ પાછલા રિપોર્ટ છે તમારી પાસે? આ લોકોએ તો વિઝિટ નથી કરી, ડુપ્લિકેટ દૂધ આવતું હતું, પછી કપડાનું દૂધ ગધેડીનું નાખતી હોય છે એ દૂધની બાબત. સભાસદ સિવાયનું આપણે લેવાનો નિયમ નથી, પહેલી વસ્તુ. બરાબર, કમિટી અને એનું પણ આ બકરા જેટલું દૂધ આપણા સાબરડેરીમાં લેવાના કોઈ નિયમો છે કે એના માટે કોઈ એવા ના, કોઈ પરિપત્ર એવા નથી. તો આવું દૂધ આવ્યું તો તમે 4 મહિના સુધી એમની તરીકે શું કર્યું? એમાં એમડી તરીકે બધું ખ્યાલ ના હોય, પણ સુપરવાઇઝરની જવાબદારી હોય. તમે 4 મહિના કહો છો, પણ અમારી પાસે માહિતી છે કે ડિસેમ્બર 2024 થી દૂધ ભરાય છે. એની ચાલુ છે તપાસ. નહીં, એવું નહીં સાહેબ, તમે ખોટું કેમ બોલો છો? ના, તમે હવે મહિનો બે તમારી પાસે 4 મહિના એક્સ્ટ્રા ડેટા 4 મહિના નથી, તમારી 2024 પાસે થી બોલો. એક્સ્ટ્રા ડેટા ડિસેમ્બર જે મંડળીઓના આગળના 2 વર્ષથી દૂધ આવતું હતું, અને જયારે આ જાહેરાત થયા પછી દૂધ ઘટ્યું, એવી કેટલી મંડળીઓની માહિતી આપી શકો કે નહીં? બોલો. એ તો 4 મંડળીનું છે ને, જે 4 મંડળી 4 સિવાયની વાત કરું સિવાય છું. કોઈ નથી. કોઈ નથી. અને હું આપું તો આપું તો જોઈ લઈશું ને, હું માનું છું કોઈ હશે એવી તો જોઈ લઈશું આપણે. સર, હવે તપાસ કરી ઉપર તમારા સેટમાં ડેટા નથી, તમારામાં ડેટા નથી એમ કહો મને. અમારા ડેટા અમે જોતા રહીએ છીએ, જે પકડાય એને એનું પણ બધા નોટિસ તમારું દૂધ કેટલું ઘટ્યું? ત્યાં ક્યાં સુધીમાં જોવાના છો? 35,000. તમે ક્યાં સુધીમાં જોવાના છો કે ભાઈ આ ડુપ્લિકેટ આવતું હતું કે ઓછું થયું છે, એવું ક્યાં સુધીમાં જોવાના છો? તમે અમને અહેવાલ ક્યારે આપશો? અહેવાલ આપી દેશું ને, આવશે એટલે. બધા જો સરકારથી તપાસ ચાલુ છે, ફેડરેશન તપાસ કરી રહી છે, સાબરડી અરે એમની તપાસ છે, એ સરકારની છે. હા. તમે ડેરીના એમડી તરીકે તમારી પાસે ડે ટુ ડે ના ટંક રિપોર્ટ આવે, તમારી પાસે પૂરતો સ્ટાફ છે, એની પ્રિન્ટ કાઢો તો વિધિન 1 અવર આ ટંક રિપોર્ટ મળી જાય. મળી જાય. અને છતાંય તમે એમ કહો કે અમે જોઈશું. પણ એમાં સાહેબ ઘટવાનું દૂધ ટ્રેન્ડ હોય, એક એક મંડળીનું દૂધ જોવું પડે, એક એક કે ભાઈ કઈ મંડળીમાં દૂધ ઘટેલું છે, એમને એમ સીધી ખબર ના. તમારી સુપરવિઝન સ્ટાફ છે, હા સર, છે. તમારી પાસે સેટનો પ્રોગ્રામ છે. આની આ અંદર આવતા ટંક રિપોર્ટ વિધિન 1 અવરમાં નીકળી જાય કે ના નીકળી જાય? નીકળ્યા પણ અચ્છા, એની અંદર તમારા એમપીઓ આ બોલી રહ્યા છે. દરેક તાલુકાના એમપીઓ ઇન્ચાર્જ ધારા તરીકે બાયડ, શામળાજી, હિંમતનગર, ઈડર, આ એમપીઓ ઇન્ચાર્જ જશુભાઈ પટેલ બોલી રહ્યા છે. નાખો તો વિધિન 1 અવર મળી જાય. કેમ તમે છુપાવો છો? MD ની ચેમ્બરમાં કોઈ કારણ નથી. જે મંડળીઓની માહિતી મળી છે બધી આપણે કાઢીએ છીએ, અને જેનું પાછળ રેકોર્ડ જોવો પણ કે એનું દૂધમાં એના ઢોળ કેટલા હતા, દૂધ ખરેખર ઘટ્યું છે નથી ઘટ્યું છે, જોવું પણ. તમે આજે એમને કોઈ આક્ષેપ ના કરી તમે દેવાનો. આજે બંધ કરી દીધું. એ બસ આ એમનો ખુલાસો નહીં કરો છો, અમે નોટિસ આપી છે એમને, કોઈ તમારું વ્યવસ્થાપક કમિટીની જવાબદારી છે નથી. અમારી જોડે કોઈ આવી જ નહીં. દૂધ લેતા હતા સાબરડેરીમાં, તો તો તમને એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ચાર વ્યવસ્થાપક મંડળીઓ કમિટીની છે. જવાબદારી હોય તો પહેલી તમારી જોડે રજૂઆત કરી પડે કે એમને કે ભાઈ આ દૂધ ઉત્પાદકોનું શું હું વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. સારું, પછી તમે આજે પેમેન્ટ કરાવ્યું છે, ભાઈ જે લોકોનું દૂધ આવતું હતું, તમે જે ભરવાડનું નામ લીધું, એક જ ભરવાડ 4 જગ્યાએ દૂધ ભરાવે. કેટલું મોઢાનું એમડીની કોઈ વાત આપણે માનવા તૈયાર નથી. એક પણ સાચી માહિતી આપતા નથી. બધું જ ખોટું બોલું છે અમારે. એ મેં મેઘરજના મંડળીઓની તપાસ કર્યો, ખોટું થાય છે એ આપી દઉં. મીડિયા બરાબર ધ્યાન રાખજો. હું જે કહું છું એ જે બધા જ ખોટા છે. હું એમની રૂબરૂ કહું છું. આ ભાગીદારી ચાલે છે. આ દૂધની અંદર ભાગીદારી ચાલે છે. હું આજે એમ કહી કે જિલ્લામાં 4 જ ભરલી, બીજી 7 ભરલી.
અને આઉટસાઇડ ગુજરાત બહારના કેન્દ્રો પરથી આવતું દૂધ 2,000 લીટર થયું છે. ઉદયપુર થી આવતી ટેન્કરોમાં 1,000 થયું છે કે જે 12,000 15,000 આવતું એનું માત્ર 1,000 થયું છે. બધું જ એમની જાણ છે, પણ અત્યારે એમડી એની અંદર બિલકુલ મોઢું બંધ કરીને બેઠા છે. ચોક ભાગીદાર છે અથવા તો એ કોઈના નીચે દબાયેલા છે. આ મીડિયાને હું કહેવા માંગુ છું કે આ તપાસથી જે ગોળ ગોળ વાતો કરે છે એની અંદર એક સંડોવાયેલા છે. મારી માગણી છે હાઈકોર્ટમાં અને આ મીડિયાથી કહું છું કેટલું ઓછું થયું જે રોજનું રોજિંદુ સાહેબ કીધું છે કે ભાઈ માનો ડે ટુ ડે અપડેટ આપો ને તમારે કે ભાઈ અમારા ટોટલ કહું છું ને આજે સિઝન આટલું ઘટ્યું 35,000 ઓવરઓલ સાબરડેરી દૂધ ઘટ્યું ઓવરઓલ 35,000 દૂધ ઘટ્યું અને એ તો સિઝનલ હવે ઉનાળો આવે એટલે દૂધ ઘટવાનું. સારું, અમને આ બધી માહિતી મળશે. આપશું ને તપાસ રિપોર્ટ આવશે કેટલો સમય લાગે? સરકારથી રિપોર્ટ આવે છે ફેડરેશન સરકાર રિપોર્ટ કરે છે કે આપણે સાબરડેરી તરફથી રિપોર્ટ? સાબરડેરી આપણા લેવલે જેટલું હતું એટલું તપાસ ચાલે. આપણે તમારી જે રિપોર્ટ આપો, આપણે સાબરડેરી તરફથી રિપોર્ટ હજી બાકી છે ને આવા સુધી થોડું કેટલો તપાસ સમય લાગશે? અત્યારે હાલ તો આપણે જે એક્શન લીધું છે મેં તમને કીધું 4 મોડેલ દૂધ બંધ કરી દીધું આપણે એમના પેમેન્ટ સ્ટોપ કરી દીધા છે સુપરવાઇઝર આગળની કાર્યવાહી. તો હા, સાબર ડેરીના ચેરમેનને પણ મળ્યા હતા અને બધી રજૂઆતો કરી કે ખરેખર શું છે પરિસ્થિતિ, એ બધી જ વાત કરી. તો સાબર ડેરીમાં હિંમતનગર જે છે એમાં લગભગ સાબરકાંઠા ને અરવલ્લી જિલ્લાના 3 લાખ નકલી દૂધનો વેપાર બંધ કરો, નકલી દૂધનો વેપાર કારોબાર, નકલી દૂધનો કારોબાર. તો આવા ત્યાં સૂત્રોચ્ચારો પણ કર્યા હતા, પણ અધિકારીઓ સાંભળવા એના માટે તૈયાર નથી. 3.5 લાખ પશુપાલકોનું આ દૂધ આવે છે અને મોટા પ્રમાણમાં ત્યાં દૂધ આવે છે. આજકાલ આટલું જ આવે છે એવું નથી, પણ આ જે છે થયું છે એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે ડિટર્જન્ટ પાવડર એમને મળી આવ્યું હતું જે 10,000 પકડાયું. એમાં સત્યા ડેરી છે એમાં પણ પકડાયું હતું. યુરિયા ખાતર ઝેરી પદાર્થો દૂધમાં નાખતા હતા અને એ બધે વેચવામાં આવતું હતું. તો રોજના 3,000 લીટર અહીંયા આ રીતનું પણ નીકળતું હતું. અને કોંગ્રેસે તો સ્પષ્ટ કહ્યું છે કે ડુક્કરની ચરબી આમાં આવે છે. રિપોર્ટ બતાવે છે સ્પષ્ટપણે. અને પામ ઓઇલથી લઈને બીફ ટેલો, ગાયનું માંસ, એની માંસની જે ચરબી હોય છે એ આમાં નીકળે છે, ગાય બળદની. તો આવું દૂધ પીવામાં આવી રહ્યું છે. સોયાબીન તેલ અને કૌભાંડ અત્યારે પણ ચાલે છે, કારણ કે આ રોજનું 26 લાખ લીટર દૂધ આવે છે. એમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે કે જે આ દૂધની ભેળસેળ પકડાયા પછી. જોકે એમડી તો 30,000 લીટરનું કહે છે, પણ વાસ્તવમાં મોટા પ્રમાણમાં એ દૂધની આવક ઘટી ગઈ છે. માત્ર આ સાબરકાંઠા પૂરતું નહીં, આખા દેશમાં આવી પરિસ્થિતિ છે. અને આ કોંગ્રેસ અને યુવરાજસિંહ બંને અમિત શાહ તરફ ઇશારો કરે છે. દૂધ માફિયાઓને અમિત શાહના રક્ષણ મળતું હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાય છે કે સહકાર પ્રધાન આપણા આવ્યા છે ભારતમાં. 2024માં 12,000 ગુના દૂધની ભેળસેળના નોંધાયા હતા. કોણ જવાબદાર? અમિત શાહ કે બીજું કોણ? 47% દૂધના નમૂના ફેલ થયા હતા. એમાં પાણી પણ હતું અને બધા આવા ઝેરી પદાર્થો પણ હતા. ગુજરાતમાં 2024માં 22 લાખ લીટર દૂધ કેમિકલ અને ઝેર વાળું પકડાયું હતું. 24માં 22 લાખ લીટર રીતસર પકડાયું હતું. જે ન પકડાયું કેટલું હશે? અને આની જે કિંમત થાય છે લગભગ 8 થી 10 કરોડ રૂપિયા કિંમત થાય છે, આટલો મોટા પ્રમાણમાં. અને જે નથી પકડાયું તો કેટલું હશે? 30, 40, 50%. યુવરાજ સિંહ એવું કહે છે કે 40% દૂધ નકલી આવી રહ્યું છે. તો એનો મતલબ એ થયો કે દૂધમાં જે અત્યારે 18 ડેરી જે છે એમાં વર્ષે 10% દૂધમાં ભેળસેળ થતી હોવાનું સરકારના પણ બહાર આવ્યું છે. અને બીજી બાજુ 10%નો વધારો થાય છે એવું સરકાર પોતે કહે છે. દૂધના વધારામાં દર વર્ષે 10%નો વધારો ગુજરાતમાં થાય છે. તો એની સામે ગાયો અને ભેંસોની સંખ્યા ઘટી રહી છે. તો દૂધ આવે છે ક્યાંથી? સવાલ એ આવીને ઉભો રહે છે. ભારતમાં 7.5% દરે દર વર્ષે દૂધનો વધારો થાય. દૂધનો ગુજરાતમાં ફાળો છે 7.50% ફાળો. આખા દેશમાં જે દૂધ પેદા થાય છે એમાં 7.5%. અને જે પેલા મોદી વડાપ્રધાન થયા, મુખ્યપ્રધાન થયા ત્યારે 300 ગ્રામ માથાથી દૂધ પેદા થતું હતું. આજે 700 ગ્રામ થાય છે.
50% કરતા પણ એમાં વધારો થયો છે. તો વર્ષે 2000 કરોડ કિલો દૂધ ગુજરાતમાં પેદા થાય છે. 2000 કરોડ કિલો દૂધ. 2023 દૂધ અને દૂધની બનાવટોમાં FSL ના એક રિપોર્ટ મુજબ રાજ્યસભામાં જે રજૂ કરવામાં આવ્યો હતો એમાં ઉત્તર પ્રદેશમાં થી લઈને ઘણા બધા રાજ્યોના રિપોર્ટ્સ પણ એ આપવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 27 એ રિપોર્ટ્સ પણ આપણે જોઈએ કે એ કયા પ્રકારનો રિપોર્ટ ત્યાં રજૂ કરવામાં આવ્યો હતો એના આંકડાઓ સાથે જોઈએ આપણે કે ઉત્તર પ્રદેશમાં 27,750 નમૂનાઓ લેવામાં આવ્યા. તેમાં 16,183 નિષ્ફળ ગયા હતા, ફેલ થયા હતા, નાપાસ થયા હતા. રાજસ્થાનમાં 18,264 નમૂનાઓ લેવામાં આવ્યા હતા 2024માં, એમાં 3,564 નિષ્ફળ થયા હતા. તો અહીંયા રાજસ્થાનથી પણ દૂધ આવી રહ્યું છે ગુજરાતમાં. તામિલનાડુમાં 18,146 નમૂના લેવામાં, તેમાં 2,237 ફેલ થયા હતા. ગુજરાતમાં 15,841 નમૂનાઓ દૂધના લેવામાં આવ્યા હતા, જેમાં 910 નમૂના ફેલ થયા હતા અને એની સામે 847 ગુનાઓ એની સામે નોંધવામાં આવ્યા હતા. માત્ર 23 સામે જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. યુવરાજસિંહે જે દૂધ પકડેલું છે એમાં પોલીસ ફરિયાદ આજ સુધી લેવામાં આવી નથી. તો અહીંયા છાવરતું રાજ્ય સરકાર અહીંયા છાવરતી એવું સ્પષ્ટપણે દેખાય છે. ગુજરાતના પડોશમાંથી મધ્યપ્રદેશમાં પણ મોટું પ્રમાણમાં દૂધ આવે છે, જ્યાં 2000 ગુના નોંધાય છે. મધ્યપ્રદેશમાં ત્યાંથી દૂધ આવી રહ્યું છે. કેરળમાં 10,792 નમૂના લીધા હતા, એમાંથી 1297 નિષ્ફળ ગયા હતા. ઉત્તર પ્રદેશથી લઈને જે ભેળસેળના કેસ થાય છે, ઉત્તર પ્રદેશમાં 1928 થાય છે, કેરળમાં 737 કેસ થાય, મહારાષ્ટ્રમાં 191, બિહારમાં 147. તો ગુજરાતમાં કેટલા? માત્ર ને માત્ર 847 ગુના, એમાં 23 તો આ રીતે ફરજ પડી હતી. તો આ રીતે વિસાવદરની નજીકથી જે દૂધ પકડાયું હતું 10,000 લીટર, એમાં ડુક્કરની ચરબી, ગાયની ચરબી, પામ ઓઇલ, શેમ્પુ નાખવામાં આવતું હતું અને બીજી બધી દૂધ પકડાય એમાં તો આ રીતે ઘણા બધા બાબતો પણ નાખવામાં આવે છે. તો બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.